મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકાથી 18 કિલોમીટર આવેલા ચરકલા ગામ પાસે અને પદયાત્રીઓ પણ મિત્રો જો ધીમે ધીમે અહીંયા પહોંચવા માંડ્યા છે અને ચરકલા ગામનો મિત્રો પાછળ જોઈ શકો છો મોટો ભવ્ય સેવા કેમ્પ છે. ઠાકરધણી સેવા કેમ્પનું નામ છે, તો આપણે તેની માહિતી આપશું. જોઈ શકો છો મિત્રો જો આ કેવડો મોટો વિશાળ સેવા કેમ્પ છે અને પાછળ પણ તમે જોઈ શકો છો મિત્રો જો પ્રસાદી ઘર પણ ચાલુ છે. આ બાજુ મિત્રો લીંબડીથી આવતો રસ્તો છે અને આપણે આ દ્વારકા જતો રસ્તો છે, જોઈ શકો છો. આ લગભગ 15 થી 17 કિલોમીટર છે અને જો છૂટાછવાયા પદયાત્રીઓ પણ મિત્રો જો અહીંયા પહોંચી રહ્યા છે. હવે આપણે સીધા આગળ જશું ને તમને આ ભવ્ય સેવા કેમ્પની માહિતી આપશું. લગભગ 10 દિવસ ચાલતો આ મિત્રો આ મોટો ભવ્ય સેવા કેમ્પ છે ચરકલા ગામમાં, જે લીંબડીથી મિત્રો 15 થી 17 કિલોમીટરના અંતરે જ આવેલો છે. તો પાછળ જોઈ શકો છો મિત્રો જો પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે, તો ત્યાં પણ આપણે જશું અને અહીંયા શું શું વ્યવસ્થા છે તે પણ આપણે તમને દેખાડશું. જો મિત્રો આ સરસ મજાનો ઉતારો છે, મોટા મોટા વિશાળ 2 ડોમ છે. પાછળની બાજુ મહિલાઓ માટે પણ મિત્રો એક અલગથી ડોમ કરવામાં આવ્યો છે. જો મિત્રો આ પંખા અને મિત્રો જો બધા પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે અને આગળ જોઈ શકો છો મિત્રો જો પ્રસાદી ઘર પણ ચાલુ છે, તો તે પણ દેખાડશું. શું શું રસોઈમાં આપતા હોય છે તો તેની પણ માહિતી આપશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે હવે જાશું પ્રસાદી ઘર તરફ અને પ્રસાદી ઘર પણ તમને આગળ દેખાડશું. જો અહીંયા સરસ મજાની મિત્રો જો બેસીને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો આ ઠાકરધણી રાજકોટનો મિત્રો એક સેવા કેમ્પ છે મિત્રો. જો મિત્રો અત્યારે જો પ્રસાદી શરૂ થઈ ગઈ છે અને પ્રસાદીની લાઈન પણ તમે જોઈ શકો છો. હજારો પદયાત્રીઓ મિત્રો અત્યારે નીકળશે અને ધીમે ધીમે જો મિત્રો ચરકલા ગામ પહોંચી ગયા છે. હવે 18 કિલોમીટર દ્વારકા આગું છે અહીંથી. જો મિત્રો જોઈ શકો છો આજ પ્રસાદીમાં દાળ ભાત શાક સંભારો મરચાં અને ગુંદી ગાંઠિયાની પ્રસાદી મિત્રો જો અત્યારે આ ઠાકરધણીના પદયાત્રા સેવા કેમ્પમાં આપી રહી છે. જોઈ શકો છો મિત્રો જો અત્યારે પદયાત્રીઓ પણ મિત્રો ધીમે ધીમે પ્રસાદી લેવા પહોંચી ગયા છે અને સરસ મજાની મિત્રો આ બાજુ બેઠક વ્યવસ્થા પણ છે. જો મિત્રો પ્રસાદીનો બગાડ ન કરવો, કારણ કે હવે તો આગળ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પહોંચવાના છે. જો ઠંડી છાશની પણ મિત્રો જો વ્યવસ્થા છે. પદયાત્રીઓની મિત્રો જો સરસ મજાને બેસવાની વ્યવસ્થા પણ સરસ મજાની કરવા આવી છે. મિત્રો આજની પ્રસાદીની વાત કરું તો મિત્રો જો લાહા લાડવા તમે જોઈ શકો છો. દાળ ભાત શાક લાહા લાડવા અને દાળ ભાત શાક સંભારો મિત્રો જો પાછળ આ બાજુ જોઈ શકો છો. જો કાચું કરિયાણું છે અને દાળ શાકને તૈયારી મિત્રો જો જોરદાર પીરસવાની ચાલુ છે, જોઈ શકો છો. અત્યારે આ બધા રાજકોટના સેવા કેમ્પના સભ્યો છે. ઠાકરધણી સેવા કેમ્પ મિત્રો જો આપણે અમને બતાડી રહ્યા છીએ. જો મિત્રો અહીંયા ગરમ ગરમ રોટલીઓ પણ બની રહી છે. જો મિત્રો આ રોટલી બનાવવાનું મશીન છે, આમાંથી રોટલી બનતી હોય છે અને જો આ લોટ બાંધવાનું મશીન છે. જોઈ શકો છો મિત્રો આ કાચું કરિયાણું તેલના ડબ્બા અને મિત્રો જો ઠંડી ઠંડી છાશ પણ મિત્રો જો ફ્રીઝરમાં રાખેલી છે. આ બધું સ્ટોરેજ વિભાગ છે. કાચું કરિયાણું બકાલું મિત્રો જો ધીમે ધીમે પહોંચી રહ્યું છે, જોઈ શકો છો. જો મિત્રો સરસ રીતે બેસાડીને જો બધાને પ્રસાદી આપવામાં આવી રહી છે. ભાઈઓ અને બહેનોની વ્યવસ્થા મિત્રો જો અલગ છે અને આપણે છે ત્યારે દ્વારકાથી 18 કિલોમીટર પહેલાં ચરકલા ગામ જે આવે છે ત્યાં સરસ મજાનો મિત્રો ભવ્ય ઠાકરધણી પદયાત્રા સેવા કેમ્પ છે. રાજકોટવાળાનો એક સરસ કેમ્પ અહીંયા મિત્રો જો સરસ રીતે મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણે રાજકોટથી દ્વારકા જતા જેટલા પણ મિત્રો મોટા મોટા સેવા કેમ્પો હતા તે આપણે આપણી ચેનલ પર તમને દેખાડ્યા. હવે આપણે જાશું મિત્રો જો સીધા દ્વારકા, અને દ્વારકા પણ આગળ મોટા મોટા જે ચરકલા ગામ પછી જે મોટા મોટા સેવા કેમ્પો આવે છે તે પણ આપણે આગળ આ સિરીઝમાં તમને દેખાડશું અને છેલ્લે દ્વારકાધીશના પણ તમને દર્શન કરાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. ફરીથી મળશું મિત્રો આપણે સેવા કેમ્પના એક આગળના વિડીયોમાં. હર હર મહાદેવ મિત્રો.